એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને તેની સાથે દેશમાં ઘણા મહત્વના નિયમોમાં ફેરફાર થયા છે। આ નવા નિયમોની સીધી અસર આપણા રોજિંદા જીવન, મુસાફરી, ટેક્સ અને બેન્કિંગ પર પડશે। ચાલો જાણીએ આ લાગુ થયેલા કેટલાક મહત્વના ફેરફારો વિશે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે દર્શિલ। સૌપ્રથમ વાત કરીએ કોમર્શિયલ ગેસ સિલિન્ડર વિશે। સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹218નો વધારો કર્યો છે। આ વધારો ખાસ કરીને રેસ્ટોરન્ટ, હોટલ અને કેટરિંગ વ્યવસાય માટે ખર્ચ વધારશે। આ કારણે ચા અને ફાસ્ટફૂડના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે। જોકે ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। હવે વાત કરીએ રેલવેના નવા નિયમો વિશે। હવેથી જો તમે ટ્રેન ટિકિટ કેન્સલ કરવા માંગો છો તો તમને ટ્રેન છૂટે તેના 8 કલાક પહેલાં સુધી કેન્સલ કરવી પડશે। પહેલાં આ સમય 4 કલાક હતો। આ સિવાય મુસાફરોને ટ્રેન છૂટવાના 30 મિનિટ પહેલાં સુધી બોર્ડિંગ સ્ટેશન બદલવાની સુવિધા પણ મળશે। મુસાફરી સંબંધિત વધુ એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને તે છે ટોલ પ્લાઝા પર પેમેન્ટ સિસ્ટમ। હવે દેશભરના તમામ ટોલ પ્લાઝા પર કેશ પેમેન્ટ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે। ટોલ ટેક્સ હવે ફક્ત ફાસ્ટેગ અથવા યુપીઆઈ જેવા ડિજિટલ માધ્યમથી જ ચૂકવી શકાશે। જો તમારી પાસે ફાસ્ટેગ અથવા તેમાં બેલેન્સ નથી તો યુપીઆઈ એક વિકલ્પ રહેશે। તમે તેની મદદથી પેમેન્ટ કરી શકશો। આ ઉપરાંત ફાસ્ટેગના એન્યુઅલ પાસની કિંમતમાં પણ 2.5% વધારો કરવામાં આવ્યો છે। અત્યાર સુધી ₹3000 લાગતા હતા, હવે તેના માટે લગભગ ₹3075 ચૂકવવા પડશે। હવે વાત કરીએ વાહનોની કિંમત વિશે। 1 એપ્રિલથી અનેક કંપનીઓએ કાર અને અન્ય વાહનોના ભાવમાં 2 થી 3% સુધીનો વધારો કર્યો છે। આ કારણે જો તમે નવી કાર ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો હવે તમને થોડો વધુ ખર્ચ કરવો પડી શકે છે। હવે નજર કરીએ ટેક્સ સંબંધિત મોટા ફેરફારો પર। આજથી નવા ઇન્કમ ટેક્સ એક્ટ 2025 હેઠળ એસેસમેન્ટ યર શબ્દને બદલે હવે ફક્ત ટેક્સ યર શબ્દનો ઉપયોગ કરવામાં આવશે। આ ઉપરાંત નવા ટેક્સ નિયમો મુજબ 12 થી 12.75 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ છૂટ મળી શકે છે, જે સેલેરિયેટ લોકો માટે મોટી રાહત માનવામાં આવી રહી છે। ટેક્સ સંબંધિત વધુ એક મહત્વનો ફેરફાર એ છે કે હવે ફોર્મ 16ની જગ્યાએ નવા ફોર્મ 130 અને ફોર્મ 131 આપવામાં આવશે। આ નવા ફોર્મમાં ટેક્સની વિગતો વધુ સ્પષ્ટ રીતે આપવામાં આવશે, જેના કારણે આઈટીઆર ફાઇલ કરવી વધુ સરળ બની શકે છે। આ ઉપરાંત લેબર કોડ હેઠળ એક મહત્વનો નિયમ લાગુ થયો છે। હવે કર્મચારીનો બેઝિક પે તેના કુલ સીટીસીનો ઓછામાં ઓછો 50% હોવો ફરજિયાત રહેશે। આ કારણે કેટલાક કર્મચારીઓની ઇનહેન્ડ સેલેરી થોડી ઘટી શકે છે, પરંતુ તેની સાથે પીએફ અને ગ્રેજ્યુટી જેવા રિટાયરમેન્ટ ફંડમાં વધારો થશે। અને છેલ્લો મહત્વનો ફેરફાર છે પાન કાર્ડ સંબંધિત નિયમમાં। હવે આધાર કાર્ડને જન્મ તારીખના પુરાવા તરીકે માન્યતા નહીં મળે। જો તમારે નવું પાન કાર્ડ બનાવવું હોય અથવા જન્મ તારીખ બદલવી હોય તો હવે જન્મ પ્રમાણપત્ર અથવા ધોરણ 10ની માર્કશીટ જેવા અન્ય ડોક્યુમેન્ટ આપવાના રહેશે। તો આ હતા 1 એપ્રિલથી લાગુ થયેલા કેટલાક મહત્વના ફેરફારો, જેની સીધી અસર આપણા રોજિંદા જીવન પર જોવા મળશે। ફરી મળીશું આ જ પ્રકારના વિડીયો સાથે। ત્યાં સુધી અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।